હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો આજે આપણે ફરીવાર નીકળી ગયા છીએ કોલેજે. તો અત્યારે જો ગામનો ગારો તો શેષથી ગારો તો મિત્રો હવે 4 મહિના સુધી અહીંયા દેખાય છે તમને. કેમ કે ભાઈ આ વાડીઓનો રસ્તો છે, આ કંઈ સિટી નથી. ગારાની તકલીફ તો રહેવાની ભાઈ. આપણે નીકળી ગયા છીએ હાલીને ગામમાં આપણી વાટે આપણે ભાઈ ઊભા છે, દાદાનો છોકરો. અંબે છે ને કોલેજે જવાના છે રખડપાટી કરવા. નહીં હો, પણ ઘણા દિવસો થઈ ગયા. હમણાં માંદા પડી ગયા હતા, તાવ આવી ગયો હતો અને કંઈક ખગાઈ હતી મારી, નહીં કંઈક હતું બધું. હાલો તો ફટાફટ હાલવા મળી ગારો જો તમે, બાકી મળીએ આપણે ગામમાં જઈને. તો પછી મિત્રો આપણે નીકળી જતા ગામમાંથી ને આ અમારા ગામની નદી છે અને આગળ જો શેડ બને છે, ત્યાં અમારા ભાઈ JCB ઉપર ચડીને ઊભા છે. જો એનું નામ છે લાલભાઈ, જોવે છે અહીંયા દાંત કાઢે જોવે. અને પછી નીકળી ગયા અમે ગામમાંથી ડાયરેક્ટ રોડે, જ્યાંથી આપણે નીકળવાનું છે મહુવા કોલેજ માટે. અને અત્યારનો વ્યૂ જોવો તમે કેવો મસ્ત આવે છે. અને પછી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા કોલેજે. અને કોલેજે પાછા શું કહેવાય, ટાઈમ હરખો મળ્યો નહીં એટલે પાછા નીચે ઉતરી ગયા હતા. કેમ કે ટાઈમ હતો 1 વાગ્યાનો અને અમે પૂગી ગયા હતા 12 વાગે. અને અહીંયા જોવો તો ફરી કેવી મસ્ત કોલેજ છે અમારી મહુવાની. અને પછી મિત્રો અહીંયા જો બહારના વ્યૂ જોવો તમે, લીલું ઘાસ ને કેવું મસ્ત બધું લાગે. અત્યારે છે ને ચોમાસાનો મોસમ છે એટલે બધું લીલું લીલું હરિયાળી છે. અને આ છે અમારી કોલેજ, જે બહારથી કંઈક આવી દેખાય છે. અને પછી અમે કોલેજ જોતા જોતા બહાર નીકળી ગયા હતા, કેમ કે હજી ટાઈમ શરૂ નહોતો થયો. પછી બહાર આવીને ઘડીક બ્લોગિંગ શરૂ કર્યું. અને ગાડીઓ જોવો તમે, પબ્લિક અહીંયા આવે એ જોવો. આ બધી અહીંથી તે ઓલી છત્રી પાસે ઠેઠ કોલેજ સ્ટુડન્ટના બધી ગાડીઓ પડી છે. કેમ કે અહીંયા 3-4 કોલેજ ભેગી છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધી. એટલે પબ્લિક તો હોય જ ને મારા ભાઈ. મહુવામાં આ છે JP પારેખની કોલેજ. ને પછી આપણે આવી જાય ઘૂઘરા ખાવા. અને ઘૂઘરા અહીંયા છે મસ્તના, અહીંયા દરખલિયા અમે ઘૂઘરા ખાવા માટે આવીએ છીએ. જો સામે ભાઈ આપણી ડીશ તૈયાર કરે છે. અને પછી મિત્રો આપણી ડીશો આવી ગઈ. અને ડીશો જુઓ, ઘૂઘરા કંઈક આવા આવે છે. અને આપણા ભાઈએ તો ખાવાનું શરૂ કરી દીધું, એને શરમ આવે છે. અને પછી આપણે ઘૂઘરા બૂઘરા ખાઈને નીકળી જતા રોડે. અને આગળ જાય છે સ્કોર્પિયો, દે દનાદન દે. સ્કોર્પિયો જવો તમે, લાગે 99 નંબર. પછી મિત્રો ભૂતનાથ વડલીએ પગ્યા ને ત્યાં વરસાદ બહાટી શરૂ થઈ ગયો. અને પછી એની મને તો કે ઉભા ઘડીક. અને આગળ જવો બધે આમ વરસાદ. અને અહીંયા શ્રીફળના સાલા એટલા પડ્યા ને વાત જ પૂછવામાં, મસરાઈ એવા ખવડે. અને અહીંયા સામેથી ભોળાનાથનું મંદિર છે, જે આપણે જોયું. અને પછી વરસાદ જેવો ઉભો રહ્યો ને એવો અમે ત્યાંથી. અત્યારે મિત્રો આપણા ભાઈ ગયા છે અંદર. અને આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરશું, કેમ કે જો વરસાદ અત્યારે આવે છે ને આપણે અત્યારે ઊભા થઈ ભાદરોડ. તો આપણે હવે મળીએ કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.